જય માતાજી મિત્રો, મારું નામ છે અક્ષય સાથળિયા। આજે હું તમને એક મંદિરનું દ્રશ્ય બતાવવા માંગુ છું। જે એક મંદિર છે અને જે ખોડિયારમાંનું મંદિર કહેવાય તે મંદિર છે, પણ એ ખોડિયારમાંનું મંદિર એટલું મસ્ત છે, તમે જોશો ને તો તમે પણ એમ કહેશો કે શું મસ્ત મંદિર છે, પણ ત્યાં એક પબ્લિક નથી। તો હું તમને એ મંદિર પાસે લઈ જાઉં છું અને તમે પણ એમ કહેશો કે ના એક નંબર મંદિર છે, પણ ત્યાં પબ્લિક કોઈ આવતું નથી। તો હું બસ મારું તમને એટલું જ કહેવા માંગુ છું કે અહીંયા આ મંદિરે આવીને તમે મસ્ત મજાનું દર્શન કરી શકો છો। અને હું તમને પ્લેસ પણ અને જગ્યાનું તમને પૂરું એડ્રેસ પણ આપી દઈશ કે કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ નથી, ઠીક છે? તો તમે આગળ વિડીયોમાં બની રહેજો। હું તમને આ વિડીયોનું હવે તમને મંદિરમાં લઈ જાઉં છું અને તમે મંદિર જોઈજો કે કઈ જગ્યાએ મંદિર આવ્યું છે, ઠીક છે? સાથે મારો મિત્ર આવ્યો છે, તમે જોઈ શકો છો। અમે બંને સિવાય આ મંદિરમાં કોઈ નથી। આ મંદિર તમે જોઈ શકો છો, અહીંયા કણે કોઈ નથી। તો હું તમને આની નીચે એક મંદિરનું પ્લેસ પણ નાખી દઈશ અને આ મંદિર બહુ સરસ છે। તો હું તમને એટલું જ કહીશ કે તમે આ મંદિરમાં આવો અને આનું એક મંદિરમાં તમે પૂજાપાઠ કરી શકો છો। મંદિર બહુ સરસ છે અને તમે જોઈ શકો છો કે મંદિરમાં ખાલી પબ્લિકમાં ગણો તો અમે બે જ છીએ અત્યારે હાલમાં। આ જો મારો ફ્રેન્ડ આમ જાય છે, તમે જોઈ શકો છો। મંદિરમાં અત્યારે કોઈ છે જ નહીં હાલમાં, ઠીક છે? તો આગળ તમે વિડીયોમાં બની રહો અને વિડીયોમાં હું તમને એટલું જ કહું છું કે આવા મંદિરો તમે મૂકીને તમે જગ્યા તમે ફરો છો તો ક્યારેક મંદિરનું પણ તમે આવો, મંદિરોમાં પણ આવો, હું તો એટલું જ કહું છું, ઠીક છે? અને હું આગળ તમને મંદિરનું એક સીન બતાવીશ, તમે જુઓ કે આ જે ખોડિયારમાંનું મંદિર છે એ ખોડિયારમાંનું મંદિર મારો ફ્રેન્ડ તમને લઈ જશે। તો મિત્રો, હવે મારો જે ફ્રેન્ડ છે એ બહુ મોટો જે મહાદેવનો ભગત છે અને તે અત્યારે ધતુરો મહાદેવને ચડાવવા જાય છે। તો હું અત્યારે એના હાથમાં દઉં છું અને એ મહાદેવને ચડાવે છે, તમે જોઈ શકો છો। જો એ જાય છે અત્યારે હાલમાં, જો આ મહાદેવનું મંદિર છે, તમે જોઈ શકો છો। અને હાલમાં તો અહીંયા કોઈ પબ્લિક છે જ નહીં, મારું એટલું જ કહેવાનું કે આવા મંદિરો મૂકીને તમે બીજી બધી જગ્યાએ પ્લેસમાં ફરો છો। તો અત્યારે હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે, તમે આવા મંદિરોમાં આવો। જો મારો ફ્રેન્ડ જુઓ, આગળ વિડીયોમાં તમે બની રહેજો અને આગળ વિડીયોનો તમે લાભ લઈજો થોડોક। વિડીયો બહુ સરસ બન્યો છે અને પબ્લિક કોઈ આવતું નથી, તે માટે મારે આ વિડીયો બનાવવો પડે છે। મેન કારણ એ જ છે કે આવા મંદિર મૂકીને તમે કોઈ આવા મંદિરોમાં આવતા નથી, એટલે મારું બસ કહેવાનો અર્થ એ જ છે કે આવા મંદિર મૂકીને તમે બીજે ફરો છો તો બસ આવા મંદિરોમાં આવો। અને મારો વિડીયો બનાવવાનો કોઈ મકસદ નહોતો, પણ આ વિડીયો બનાવવાનો મકસદ એ જ છે કે આવા મંદિરોમાં તમે ફરવા આવો, બસ એટલું જ મારું કહેવાનું છે, ઠીક છે? આગળ વિડીયો તમે જોજો અને હું તમને વિડીયોમાં એટલું બતાવીશ તમને કે કઈ જગ્યાએ મંદિર આવેલું છે અને કઈ જગ્યાએ હું તમને પ્લેસનું પણ જગ્યા બતાવી દઈશ કે તમે કઈ રીતે આ મંદિરે ફરવા આવી શકો છો।
તમને પ્લેસની વાત બતાવી દઉં જ મિત્રો. તો પ્લેસ તમે જોઈ શકો છો, આ નામ લખ્યું છે આ શ્રી ખોડિયારમાં સમઢિયાળા નંબર 1, તારીખ 1/1/2001. ત્યારે બન્યું હતું. અને આ જે પ્લેસ છે તે સમઢિયાળા અને બામણની વચ્ચે જે વાડીઓ છે તે વાડીઓમાં આવ્યું છે આ પ્લેસ, તમે જોઈ શકો છો. ઓકે, અને આગળ હું તમને બતાવીશ કે કઈ જગ્યાએથી તમે આવી શકો છો આ મંદિરમાં. ઠીક છે, આ મંદિર તમે જુઓ. મેન વાત મુદ્દો એ છે મિત્રો કે અહીંયા કોઈ પબ્લિક નથી. તો મિત્રો હવે અમે ઘર બાજુ જઈ રહ્યા છીએ, તમે જોઈ શકો છો. અને હવે હું તમને અમારો પૂરો સીન બતાવીશ કે કઈ જગ્યાએથી અમે આવ્યા છીએ, અને તમે આ બાજુ આવવું હોય તો કઈ બાજુથી તમે આવી શકો. આ બાજુ આ બાજુ રસ્તો છે, આ બાજુ રસ્તો તે બામણ બાજુ જાય છે, અને આ બાજુ જાય છે તે સમઢિયાળા બાજુ જાય છે, જે તમે મેં વિડીયોમાં તમને આગળ બતાવ્યું. ઠીક છે. તો જય માતાજી મિત્રો, હવે અમે આ મેન હાઈવે ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હું તમને હાઈવે બતાવું, તમે હાઈવે જોઈ શકો છો. આ મેન હાઈવે ઉપર અમે આવી ગયા છીએ. અને હવે તમને બતાવું તો અહીંયાથી કઈ રીતે તમે જઈ શકો છો તમે આ મંદિર ઉપર. તો તમે જઈ શકો છો, તમે જોઈ શકો છો. આ બોટાદ બાજુ રોડ પર જાય છે, અને આ તમે તાજપર બાજુ જાય છે. અને આ ખોડિયાર મંદિર લખ્યું છે, જો આ ખોડિયાર મંદિર બાજુ જઈ શકો છો તમે. આ મંદિર જો મંદિરનો રસ્તો પૂરેપૂરો તમે જુઓ, આ રસ્તો મંદિર બાજુ જાય છે, ખોડિયાર મંદિર બાજુ. તો તમે અહીંયાથી જઈ શકો છો. ઠીક છે. હવે હું તમને એટલું કહેવા માંગુ છું કે આ મંદિર તમે અહીંયા જાઓ એટલે તમે અહીંયાથી મિનિમમ ગણો ને તો 5 થી 10 મિનિટનો જ હાલવાનો રસ્તો છે, અને હાલીને તમે પહોંચી શકો છો અહીંયાથી ત્યાં મંદિર જવા. ઠીક છે. જય માતાજી મિત્રો, હવે હું ફાઇનલી જે ઘરે પહોંચી ગયો છું, અને ઘરે પહોંચીને ડાયરેક્ટલી અત્યારે હું વિડીયો બનાવું છું. જે હું વિડીયોમાં એટલું જ કહેવા માગું છું કે તે મંદિર જે હતું તે મંદિરમાં તમે જાઓ અને ત્યાં જઈને પૂજાપાઠ કરજો. અને બહુ સરસ મંદિર છે, સરસ મજાનું મંદિર છે. અને ત્યાં જઈને અને હવે અમે વિડીયોને વિરામ દઈએ છીએ. તો વિડીયોને એક કરી દેજો લાઈક, અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ, અને જેટલું બને એટલું ચેનલને આગળ વધે એનું થોડુંક પ્રયત્ન કરજો. અને વિડીયો તમે શેર કરજો. તો વિડીયો શેર કરશો તો મને પણ મજા આવે અને તમને પણ મજા આવે, અને વિડીયો આગળ જોતા રહ્યો તે માટે હું તમને વિનંતી કરું છું.